Namaskar friends, Jai Swaminarayan. We welcome you once again to the Today at Nagar program on the occasion of the Pramukh Swami Maharaj Centenary celebrations. Friends, today we are going to talk about a Nagari called Bal Nagari, located within the Pramukh Swami Maharaj Nagar. A few days ago, we had briefly introduced you to this Bal Nagari, which had been created for the children and run by the children. Today, we will inform you about 3 extraordinary, attractive, and inspirational shows: the village of Buzo, the jungle of Sheru, and the sea of Suvarna. So, let's go to Bal Nagari. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે સુંદર બાલનગરીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આખી બાલનગરી 17 એકર વિસ્તારની અંદર ફેલાયેલી છે, જે એક બહુ વિશેષ વાત છે. આ જે બાલનગરીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બાળકોને જે હંમેશા સંદેશો આપતા, સંસ્કાર માટેની વાત પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પણ કોઈ બાળસભામાં જાય કે બાળકોને મળે ત્યારે જે વાત કરતા, એ સંદેશાને લઈને અહીંયા આગળ મુખ્ય 3 પ્રદર્શન ખંડો ઊભા કરવામાં આવ્યા છે, જે આખી આ બાલનગરીનું મુખ્ય આકર્ષણ છે. જેની અંદર એક બુઝો નામના આદિવાસી બાળકની વાર્તા છે અને આ વાર્તાના માધ્યમથી માતા પિતાને કઈ રીતે આદર આપવો, માતા પિતાના આપણી પર કેવા ઉપકારો છે, કેવું ઋણ છે, એ સમજાવવાનો સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આ પ્રદર્શન ખંડની વિશેષતા એ છે કે 60 ફૂટ લાંબા અને 14 ફૂટ ઊંચા સ્ક્રીન ઉપર આ વિડીયો પ્રદર્શન થવાનું છે. વિડીયો તો બતાડવામાં આવશે, પણ સાથે સાથે અમુક જે દ્રશ્યોની સાથે લાઈવ પાત્રો પણ એ સિંક્રોનાઇઝેશન કરશે અને સરસ મજાનું આખી આ સુંદર રજૂઆત બાળકો દ્વારા કરવામાં આવવાની છે. ત્યાર પછી બીજો એક પ્રદર્શન ખંડ છે સુવર્ણા. આ એક ગોલ્ડ ફિશની વાર્તા છે, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. તો આ સૂત્રને, આ મધ્યવર્તી વિચારને લઈને આ પ્રદર્શન ખંડ તૈયાર કરવામાં આવ્યો છે. એની અંદર 300 જેટલી બાલિકાઓ આ શોની અંદર બધી વિવિધ રજૂઆતો કરશે. આ શોનું રજૂઆતનું માધ્યમ, પ્રસ્તુતિનું માધ્યમ એ નૃત્ય નાટિકા છે. આ ગોલ્ડ ફિશની આખી વાર્તા પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતાને આની અંદર રજૂ કરવામાં આવશે. અત્યારે શેરુ અને સુવર્ણા પ્રદર્શન ખંડ જે છે એની અંદર આપણે અત્યારે જોઈએ છીએ કે બાળકો બધા બહુ જ સારામાં સારી રીતે પરફોર્મ કરે છે, પણ એની પાછળ એમનો જે ઉત્સાહ હતો એ ખરેખર જ્યારે જોવા જઈએ ત્યારે ખરેખર મસ્તક નમી જાય. બાળકો છેલ્લા 5 મહિનાથી એ લોકો બધી આ પ્રેક્ટિસ કરે છે. 300 જેટલા બાળકો, જેને 18 જેટલા ટ્રેનર એ ટ્રેનિંગ આપતા હતા. એ લોકો ગમે તે સંજોગો ઊભા થાય, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, ક્યારેક કોઈકને વાગે, કોઈની કદાચ તબિયત પણ ખરાબ થાય, તો તરત જ એ બધી ટ્રીટમેન્ટ લઈ ફરી પાછા સેવાની અંદર બધા બહુ જ ઉત્સાહથી, કોઈને બોલાવવા પડે કે એવું નહીં, પણ સામેથી બધા એની અંદર જોડાઈ જાય. એટલે ખરેખર અત્યારે જે બધા બાળકો બાલિકા પરફોર્મ કરે છે એની પાછળ ઉત્સાહ આપણે જોવા જઈએ દરેકની પાછળ એ જ છે કે સ્વામીશ્રીને રાજી કરવા છે, અને એ રીતે એ લોકો બહુ જ ઉત્સાહથી અત્યારે પણ બધું પરફોર્મ કરી રહ્યા છે. બાલનગરીનો ત્રીજો પ્રદર્શન ખંડ છે શેરુ. પ્રમુખ સ્વામી મહારાજ બાળકોને એક અદ્ભુત વાત દ્રષ્ટાંત કથા દ્વારા સમજાવતા એ વાત હતી કે દરેકની અંદર અનંત શક્તિ છુપાયેલી છે, પરંતુ આપણે આપણી શક્તિને ભૂલી ગયા છે. જ્યારે કોઈ સાચા ગુરુ, સાચા માર્ગદર્શક મળે ત્યારે આપણી આ અનંત શક્તિ જે આપણી અંદર છે એની આપણને ઓળખાણ થાય. એ દ્રષ્ટાંત કથા, શેરુ નામની દ્રષ્ટાંત કથા અહીંયા આગળ રજૂ થનાર છે. BAPS વિદ્યા મંદિર ગોંડલના બાળકો ખૂબ સુંદર રીતે આની રજૂઆત કરવાના છે. આ પણ નૃત્ય નાટિકાના ફોર્મેટમાં આ રજૂઆત થનાર છે.
हो शेरू बिल्ली जैसा लागे, हो शेरू तेज तेज क्यों भागे, उसको सींग नहीं क्यों आते, पत्ते घास क्यों ना भाते। ओ शेरू ओ शेरू ओ शेरू ऐसा कैसा है, ओ शेरू ऐसा कैसा है। ओ शेरू ऐसा कैसा है, ओ शेरू ऐसा कैसा है। पधारे 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 है राजा, नाचो गाओ झूमो ढोल बजाओ, राजा आया रे। नाचो गाओ झूमो ढोल बजाओ, राजा आया रे। तुम ताना 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 तुम ताना। Wow, it was astonishing to find that not only is the experience here indescribable, absolutely wonderful and attractive in all aspects, but also that it is executed entirely by the children and youth of BAPS. That is purely incredible. Come, let's meet some people who have developed feelings of amazement and have been inspired by the Nagar personally. માતા પિતાનું માનવાનું અને જે કે તમારા સારા માટે જ હોય. તો મારા મમ્મી પપ્પાને હેલ્પ કરીશ, મારા બેન માં જાતે બનાવીશ. Today we visited the Glow Garden, and in that I saw the story of the Kidio, the ants holding the leaf, and it really brought this message of unity into my life. આ નગર ખૂબ જ સારું લાગ્યું. અમારા મમ્મી પપ્પા અમને જબરદસ્તી લાવ્યા હતા, પણ અહીંયા આવીને એવું થયું, અમારા મમ્મી પપ્પાને અમે થેન્ક યુ કીધું કે બહુ સારું છે આ નગર. તૂટે ઘર તૂટે હૃદય સોની અંદરથી એક શીખ લીધી કે હવે અમે બી ઘરમાં રોજ ઘર સભા કરીશું. તૂટે હૃદય તૂટે ઘર, એમાંથી 90% મને લાગુ પડતું હતું કે મારો શેડ્યુલ એટલો બિઝી છે, સવારે 8 થી તે રાતના 8 વાગ્યા સુધી પેક. હું એવરી સન્ડે બી ચાલુ રાખું છું લાસ્ટ 10 યર્સથી. પણ હવે આ જોયા પછી હવે અત્યારથી અને આજથી એવરી સન્ડે ઇઝ અ હોલિડે. હવે ઘરના લોકોને જોડે ટાઈમ આપવો એ ખૂબ જરૂરી છે અને હું આ પ્રમાણે ચાલીશ. કે આપણે આપણા માતા પિતા આપણા સારા માટે બધા રોકટોક કરતા હોય, એમનો કોઈ એવો ઇન્ટેન્શન નથી હોતો કે આપણી બધી રોકટોક બંધ કરી દે. और मैंने आज, आप मानोगे नहीं कि मैंने सुबह से ये शो मिस नहीं करूं, इसलिए मैंने खाना तक नहीं खाया था. मैं जब ये बूझो देख रही थी, आई लिटरली स्टार्टेड क्राइंग, यू नो, कि उसमें बताया कि बच्चों को माँ बाप का कहना सुने. इट वॉज वेरी इंस्पायरिंग, वेरी वेरी इंस्पायरिंग. બાપાની મૂર્તિનું જે દર્શન કર્યા, ખાસ થઈ કે બધો થાક ઉતરી ગયો. રોજની દિનચર્યામાં આ વસ્તુનો પ્રયોગ કરીશ કે માતા પિતાનું માનીશ, મારા બધા કામો જાતે કરીશ, એમની ઉપર કશું દોડવું નહીં, અથવા તો પોતાની જવાબદારી જાતે નિભાવી. પ્રમુખ સ્વામીના 100 વર્ષ પૂરા થયા છે, એનું સાંભળ્યું બહુ હતું, પણ જોયા પછી આઈ એમ શોક. મને ખરેખર આશા નહોતી કે આટલું બધું સરસ અને ધર્મની સાથે સાયન્સ અને ટેકનોલોજીને જે વણી લીધી છે એ ખરેખર અદ્ભુત છે. Came into the Nagar, one of the first shows, the domes we visited was Sajanan Jyoti. And one of the things I really liked about it was the detail that was put into the different artworks and the presentations of the whole. મેં એક હમણાં ડસ્ટબિન જોયું હતું જે પાણીના બાટલામાંથી બનાવ્યું હતું વેસ્ટેજ. એ એક પ્રેરણા લીધા જેવું છે. જો બધા લોકો આવી તૈયારી સાથે કરે તો વેસ્ટમાંથી બેસ્ટ પણ બની શકે છે. તૂટે દિલ તૂટે ઘર, એટલે એનાથી અમને પ્રેરણા મળે છે કે કોઈ ઘરમાં ઘર સભા કરવાથી જો ઘર એકત્રિત થતું હોય તો 100% અમે લોકો ઘર સભા નિયમિતપણે કરીશું. આવી સારી આટલી પબ્લિકમાં આટલી સરસ વ્યવસ્થા આજ સુધી અમે ક્યાં જોઈ નથી. કોઈ પણ જગ્યાએ તકલીફ પડે એવું તો કામ જ નથી, પણ સહેજ બી જો તમે ખચકાઓ તો તરત સ્વયંસેવકો હાજર થઈ જાય છે અને તમારી મૂંઝવણ છે ને दूर કરે છે. मैं अभी फैमिली लेके आया हूँ, मेरा बच्चा है, मेरा लड़की है, मेरी वाइफ है. हम लोग 5-5 चीज़ें भी यहाँ से लेके जाएंगे ना तो मेरे घर में 20 चीज़ लेके जाएंगे वो सब. और मैं कुछ भूलूंगा तो मेरा लड़का बोलेगा पापा मैंने ये देखा था, ऐसा ऐसा बताया था. लड़की कुछ अलग बताएंगी, पापा मैंने ये देखा था. और मेरी वाइफ कुछ अलग बताएंगी. मतलब मेरे घर में कुल मिला के कम से कम 20 चीज़ों तो जाएगी. નથી પધાર્યો એના કમ નસીબ કહેવાય કે અહીંયા ન આવી શક્યો માણસ. હકીકત તો એને આવવું જોઈએ, આવીને એને પ્રેરણા લેવી જોઈએ કે નહીં આવું કાંઈ અદ્ભુત કાર્ય અહીંયા હિન્દુસ્તાનમાં થઈ રહ્યું. દરેક પ્રોફેશનવાળાને આમાંથી પ્રેરણા મળે એવી છે, દરેક સમાજસેવીને આમાંથી પ્રેરણા મળે એવી છે. તો એવું કહું છું, અબાલ વૃદ્ધ સૌએ જોવું જોઈએ. કોઈ પણ પ્રોફેશન, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય ને તો એણે અવશ્ય આની મુલાકાત લેવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ માણસની અંદર જે માણસની શક્તિ છુપાયેલી છે
એ શક્તિ બહાર કાઢીને માણસને માણસ અને પરમ દિવ્ય ચેતના બનાવે. પોતાના દેહની પરવા જ નથી કરી અને બધાને મદદરૂપ થયા છે. અને નાનું બાળક હોય તો પણ એને પ્રેમથી, અને આદિવાસી હોય કે મોટા મહાનુભાવ હોય, પ્રેમથી જોતા હતા. અને નાત જાત નાનો મોટો કોઈ જાતનો ભેદભાવ નહોતો એમ. Thank you, Pramukh Swami Maharaj, for everything. Through Pramukh Swami Maharaj's blessings and Mahant Swami Maharaj's inspiration, many satsang centers have been developed within BAPS for children, youth, and adults. These satsang centers ignite faith and help preserve our Indian cultures and values. Women, both young and old, from these same satsang centers have come together to organize and present various programs at the Nari Utkarsh Mandapam within Pramukh Swami Maharaj Nagar. Let's also partake in and learn from these Mahila programs. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1-844-900-8099. Global Holidays. Travel the world with us. સક્તિકરણની બાબતમાં બે જ વાત આપની સામે મૂકવા માંગીશ કે મહિલા હોય કે પુરુષ હોય, જેના હૃદયમાં માનવીય ગુણો છે એ સંસારમાં સૌથી વધારે સશક્ત છે. પોતાના હૃદયમાં આ ગુણોને સાથે રાખે અને સત્યનિષ્ઠાથી પોતાના કર્મો તરફ આગળ વધતું રહે તો મને લાગે છે કે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જનકલ્યાણ માટેનું જે આ મોટું યજ્ઞ પ્રમુખશ્રી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, એમાં આપણે સૌ આપણી પોતાની આહુતિ આપીશું અને જનકલ્યાણની ભાવના સાથે એક નવું વિશ્વ, એક નવું ફલક ઊભું થાય એમાં આપણે પ્રયત્નશીલ રહીશું. I have been in the vicinity of Pramukh Swami in 2-3 programs and I could feel his vibrations. First time when I looked at him, immediately his eyes, the almond-shaped eyes, attracted me to his face. They were deep as a lake. Today also, when I look at his photograph, his eyes seem to be very penetrating. They were not green or like water, but I felt there was honey in his eyes, as if an ocean of honey was floating in his eyes. I think that is why he was spreading sweetness, love and joy to everybody, not in Gujarat, not in India, but to the whole of the world. Everybody here, from Honorable Prime Minister to all the guests from around the world, have talked about Pramukh Swami's contribution, his social service. He has, I think, he has touched everybody's heart and soul in one way or the other. He has solved many problems, personal and social. Everybody has been talking about it. But what I feel his biggest contribution has been to keep Sanatan Dharma alive around the world. I think that is his biggest contribution. The biggest temple which is coming up in Dubai, I read the letter which the King of UAE has given to Pramukh Swami. The sentence which attracted me most, till there is sun and moon on this earth, the land will belong to Swaminarayan sect. This is an amazing sentence from a king of a Muslim ruler
from a Muslim country which they gave to the Swaminarayan. From this sentence, one can understand the credibility, the honor which Swaminarayan, Pramukh Swami had gathered, he had earned that respect from around the world. સ્વામિનારાયણના ફંક્શનમાં મેલ સેક્શન આગળ હોય છે અને ફિમેલ સેક્શન પાછળ હોય છે. હું તો બહુ નાની હતી ત્યારે મને આ ક્વેશ્ચન થયો હતો, કેમ કે મેં કહ્યું એમ કે ફેમિનિઝમની ભાવના તો પહેલેથી કૂટી કૂટીને ભરી જ હતી. ત્યારે મેં મારા ફાધરને પૂછ્યું હતું કે કેમ ભગવાન આમ ભેદ કરે છે. તો મારા ફાધરે ત્યારે મને એડવાઇસ કરી હતી, પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખો અને પૂછો કે તમારે શું પ્રશ્ન છે. ત્યારે બહુ જ નાના હતા ત્યારે એકદમ ઇનોસન્ટ ભાવનાથી મેં પૂછ્યું હતું કે આ ભગવાન આવું કેમ અમને દૂર રાખો છો તમે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ મજાનો રિપ્લાય રિયલી આપ્યો હતો. આ સાચી ઘટના છે. એમને એવું કીધું હતું કે માણસ જે હોય છે, પુરુષ જે હોય છે, એમનું મન બહુ જ ચંચળ હોય છે, એટલે એમને નજીક રાખી અને અમારી ઉપસ્થિતિમાં સત્યના માર્ગે, ધર્મના માર્ગે દોરવા પડે છે. પણ નારી જે હોય છે એના સાથે ભગવાન મનથી કનેક્ટેડ હોય છે અને મનથી ભગવાનની પ્રાર્થના કરે તો નારીને તમામને સત્યના માર્ગે અને ધર્મના માર્ગે, સારા કર્મના માર્ગે અમે કનેક્શનથી દોરી શકીએ છીએ. સો આ એક મારો અનુભવ છે જે નારી શક્તિ અને સ્પિરિચ્યુઆલિટીને કનેક્ટ કરે છે. Everyone is amazed with the details of the arrangements of this festival, which is to take place only for 30 days. So many volunteers, such a majestic Nagar. But the truth is, this is not merely a festival, not merely an example of meticulously planned arrangements, but it is also an expression of devotion, of humility, of love. Even today, countless people continue to love Pramukh Swami Maharaj. So, we present some of the expressions of a few dignitaries who still remain greatly attached to Pramukh Swami Maharaj. प्रमुख स्वामी जी महाराज शताब्दी महोत्सव का जो पूरे सारे कलर्स हैं, इस पूरी कृति में प्रकृति और संस्कृति का जो अप्रतिम दर्शन है वह अनिर्वचनीय है. कोई भी देखेगा वो निशब्द हो जाएगा. આટલી મોટી 80,000 જેટલા સ્વયંસેવકો જે સંસ્થામાં કામ કરતા હોય, લાખો લોકો જ્યાં એ નગરમાં રોજ દર્શન કરવા આવતા હોય, તો એના પરથી કલ્પના આવી શકે કે એની સાઇઝ કેટલી મોટી છે. અને આટલા બધા લોકો આવવા છતાં ક્યાંય ગંદકીનું નિશાન નથી, ક્યાંય અવ્યવસ્થા નથી. એ જ બતાવે છે કે જે સ્વયંસેવકો છે એ બિલકુલ કમિટેડ છે. આવા કમિટેડ વ્યક્તિ વિશેષના નિર્માણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે. હું અમને યાદ કરીને એમને વંદન કરું છું. सारी इस रचना में, आयोजन में मैं प्रमुख स्वामी महाराज जी को ही देख रहा हूँ और स्वामीनारायण जी की उपस्थिति हर कण कण में है. इसी भावना से मैं यहाँ इस प्रकार के ये जो आयोजन किया है, लाखों करोड़ों लोगों के जीवन को पवित्र किया, इसलिए हम सब धन्य हैं. और इस आयोजन में जो मनोरंजन, मनोल्लास एक तरफ है, धर्म के आनंद और एक है. इन सब से जो शांति मिलती है, यह भारत को और भाग्यवान बना दिया और भारत को विश्वगुरु बनाने के रास्ते में यह एक अत्यंत प्रेरणादायी पर्व के रूप में यह आयोजन हुआ है, ऐसे मैं मानता हूँ. પ્રમુખ સ્વામી મહારાજને દર્શન કરીએ ત્યારે સ્વાભાવિકપણે આંખો બંધ થઈ જાય છે. એમને કંઈ કહેવાના માટે શબ્દો રહેતા જ નથી. દર્શન કરવા માટેનો એકમાત્ર ધ્યેય પૂરો થાય છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ હું લગભગ 4-5 વખત મળ્યો હતો. ત્યારે પણ જે અનુભૂતિ થતી હતી, એમના જે એક સર્જન થયા છે, એમણે જે રીતે સમાજના અલગ અલગ વર્ગોને જોડીને સમાજની અંદર ભાગલા પડવાને બદલે બધે સાથે જોડવાનો પ્રયત્ન કર્યો અને સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ વિશેષનું નિર્માણ થાય, એના માટેનો જે એમનો આગ્રહ હતો એ એમણે જે સાકાર કર્યો.
मैं जब भी प्रमुख स्वामी महाराज जी को स्मरण करता हूँ मेरे आंखों में आंसू आ जाती है। और जब महंत स्वामी महाराज जी को मैं देख रहा हूँ तो उनके जो हंसी है, उनके जो चेहरे पर भोलापन है, वो वही प्रमुख स्वामी महाराज जी में जो देखा था वही इनके अंदर भी प्रवाहित हो गया है कि अंतर्मुखी होकर भी वो सारे विश्व को अपने अंदर रखे हैं, इसलिए उसको देख ही रहे हैं। विश्व को बाहर देखना हम लोगों को करना पड़ता है, विश्व को अपने अंदर देखना, क्योंकि विश्व अंदर है इसलिए वो अंतर्मुखी हो। महंत स्वामी जी के अंदर सारे विश्व अंदर है इसलिए वो अंतर्मुखी हो रहे होंगे। महंत स्वामी महाराजने આ ઉંમરે પણ આ કલ્પના કરવી અને આ કલ્પનાને સાકાર કરવા માટે બધાને પ્રોત્સાહિત કરવા, માર્ગદર્શિત કરવા અને કલ્પના ન કરી શકાય એવું અકલ્પનીય નગરની રચના કરવી, એ ખરેખર એમના અમે ચરણોમાં વંદન તો કર્યા। पूज्य श्रद्धेय प्रातस्मरणीय हमारी गुरु परंपरा, ऋषि परंपरा, सनातन परंपरा के गौरव प्रमुख स्वामी जी महाराज जी के दर्शन किए और उनमें जो एक आप्त पुरुष की, एक अकाम निष्काम, एक महापुरुष जो ब्रह्म के साथ एकात्म हो गए हैं, ऐसे एक महापुरुष के मैंने उनमें दर्शन किए और अनेकों बार उनका आशीष पाया और उनके वात्सल्य से मैं अभिभूत हूँ और उन्हीं का ही प्रतिरूप पूज्य श्रद्धेय महंत स्वामी जी महाराज में मैं देखता हूँ। पूज्य महंत स्वामी जी हमारी उस ऋषि परंपरा, संन्यास परंपरा के एक बहुत उच्च शिखर है, हिमालय जैसा उनका व्यक्तित्व है। एक छोटे से पिंड में पूरा ब्रह्मांड समाया हुआ है। Today, on the occasion of Pramukh Swami Maharaj centenary celebrations, a unique book has been published by a world-renowned publisher, Penguin India Publications, titled In Love at Ease, Everyday Spirituality with Pramukh Swami. It has been written by a scholar, Yogi Trivedi, who is a professor at Columbia University in New York. Let's request Professor Trivedi himself to share some of the insights about this book. To write about someone who is your life is an extremely difficult task. Nothing you write is good enough, and everything you write is too good to delete. And that is the exact predicament I faced when I had to write about my Guru, His Holiness Pramukh Swami Maharaj. Puja Mahant Swami Maharaj, Puja Ishwar Charan Swami instructed me to write this heartfelt personal recollection of my time with Pramukh Swami Maharaj in September. So in about 45 to 47 days, I put together the first draft of this book. And everyone always asks me, આટલી ઝડપથી તમે આ પુસ્તકનું મેન્યુસ્ક્રિપ્ટ કેવી રીતે તૈયાર કરી? How were you able to do so quickly? And I tell them, this was not written 45 days. This is the sort of experience of millions of people over 100 years. It's an experience of the 33 years that I spent in Pramukh Swami Maharaj's presence. It is a timeless, universal experience that spans way beyond anything that we can understand or we can appreciate. આ પુસ્તક લખવા પાછળનો હેતુ એ છે કે દરેક વ્યક્તિને એક અનુભૂતિ થાય કે પ્રમુખ સ્વામી મહારાજનો જે નિસ્વાર્થ પ્રેમ હતો, જે નિસ્વાર્થ સેવા કરવાની એમની ભાવના હતી, જે એમની અહમ શૂન્યતા હતી, જે એમની સમાનતા હતી અને જે આધ્યાત્મિકતાની એક સહજતા હતી, એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. નહીં કે કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય, નહીં કે કેવળ હિન્દુઓ, નહીં કે કેવળ ભારતીય કે ગુજરાતી લોકો માટે, પરંતુ વિશ્વના દરેક વ્યક્તિને એ સમજાય કે પ્રમુખ સ્વામી મહારાજની જે આધ્યાત્મિકતા હતી was easy, was accessible, was organic, it was natural. એમાં એક સહજતા હતી. His Holiness Mahant Swami Maharaj says a wonderful thing about Pramukh Swami Maharaj's spirituality. He says, imagine sitting by a warm fire on a winter night. અને એ સઘળીમાંથી તમને જે એક હૂંફની અનુભૂતિ થાય. પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિભા એવી હતી કે દરેક વ્યક્તિને, દરેક આત્માને પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાથી એક હૂંફ મળતી, એક બળ મળતું, એક કમ્ફર્ટ મળતી.
In this book, I have tried to show how Pramukh Swami Maharaj was universal and timeless. And the perfect example of that is mentioned in the afterword. Pramukh Swami Maharaj અંતર્ધ્યાન થયા એના બરાબર 1 વર્ષ પછી ઇજિપ્ત કાયરો નામનું જે શહેર છે ઇજિપ્ત દેશમાં, ત્યાં હું એક એરપોર્ટની લાઉન્જમાં બેઠો હતો અને મને મારા ગુરુ બહુ જ યાદ આવતા હતા. એટલે ત્યાં કોઈ ભક્તજનો નહોતા, કોઈ સંતો ન હતા, કોની જોડે હું વાત કરું? એટલે મેં મારો ફોન કાઢ્યો અને યુટ્યુબ ઉપર ટાઈમલેસ ટ્રિબ્યુટ નામની એક વિડીયો બનાવી હતી. એ વિડીયો હું જોતો હતો. પ્રમુખ સ્વામી મહારાજના આ જ ગુણોના એમાં દર્શન થાય છે. જોતા જોતા મારી આંખોમાંથી આંસુ પડતા હતા અને હું એકદમ કોન્શિયસ થઈ ગયો. I realized everyone was in that lounge was watching me cry. In that moment, I turned around and I saw an Emirati sheikh, a sheikh from Sharjah standing behind me. I looked up at him and I thought maybe he was uncomfortable because I was sitting there crying in the airport lounge. When I looked up at his face, I realized that he was crying too. I asked him if he was okay and he said, "May I sit next to you, young man?" એ મારી બાજુમાં આવીને બેઠા. મારી બાજુમાં આવીને બેઠા અને એમણે કીધું કે 1987માં પ્રમુખ સ્વામી મહારાજ શારજા જ્યારે આવ્યા ત્યારે એક જ વાર હું મારી જિંદગીમાં એમને મળ્યો છું અને એમણે મારા લગ્ન જીવન વિશે અમુક બહુ જ પોઇન્ટેડ એડવાઇસ, બહુ જ ઇફેક્ટિવ એડવાઇસ મને આપી હતી અને એના લીધે મારું લગ્ન જીવન બચી ગયું હતું. એ દિવસથી એમની એક નાની મૂર્તિ હું મારા પોકેટમાં રાખું છું, ખિસ્સામાં રાખું છું. એ મૂર્તિ કાઢીને એમણે મને બતાવી. And it was in that moment I realized that anyone could have written this book. Millions of people around the world have experienced Pramukh Swami Maharaj in a way that is universal and timeless, that is personal and heartfelt. And lastly, I'd like to say that it's not just enough to hear about the book or buy the book, but you have to read it. These words mean something. They tell a story of a spiritual guru who is eternal, timeless, selfless, loving, easy, and accessible. The lessons from his life will help us live a more spiritual life in this world and prepare for the world that is to come. Jai Swaminarayan. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. Param Pujya Pramukh Swami Maharaj was such a selfless saint whose life's credo was in the good of others lies our own. In the joy of others lies our own. And he not only spoke these words, but he actually lived his entire life abiding by this motto. This is reflected through his efforts of service. In remembrance of these efforts, today was celebrated as Seva Din, as part of his centenary celebrations. So, let's go to Pramukh Swami Maharaj Nagar, where the evening program just ended. Here, we will get introduced to the extraordinary Seva efforts put in by Pramukh Swami Maharaj, who emphasized the service of people as being equal to the devotion of God.
2016 में पहली बार जब मैं परम पूज्य महंत स्वामी जी से मिला था और वो इतने प्रेम इतने अपनेपन से बोल रहे थे, देख रहे थे, तो मेरी जो पहली अनुभूति हुई महंत स्वामी जी को देख के, मुझे लगा जैसे मेरे पिता मेरे सामने बैठे हैं और जिन सब की वजह से वो संकल्प पूरा हुआ है, मैं उनको दंडवत प्रणाम करना चाहता हूँ। संत लोग स्वामी जी तो हैं ही, लेकिन मैं उन स्वयंसेवकों और उन हरिभक्तों को दंडवत प्रणाम करता हूँ जिनकी मेहनत से और जिनके सेवा भाव से ये हम जो एक बिल्कुल अविश्वसनीय कार्य हुआ है 6 महीने में, ये बहुत ही बड़ा काम है और ये प्रमुख स्वामी जी का ही आशीर्वाद है जो हम सबको सेवा करने के लिए प्रेरणा देता है। जब मैं आया अहमदाबाद, प्रमुख स्वामी महाराज से मिलने का मुझे मौका मिला। उन्होंने मुझसे पूछा कि इस परियोजना के लिए क्या स्टेटस है, क्या इसकी स्थिति है। मैंने बताया कि स्वामी जी, ये परियोजना इस समय सुप्रीम कोर्ट में लंबित है। रुकने के बाद बोले कि आप जाएं और भगवान स्वामी नारायण मदद करेंगे। 18 अक्टूबर का वो दिन मुझे याद है, 2000 का, जब माननीय सर्वोच्च न्यायालय ने ये कह दिया कि जो कुछ भी काम हो रहा है वो बहुत अच्छा हो रहा है और इस परियोजना को हरी झंडी मिल गई। 2006 का जब परमिशन था, उससे पहले मैं जब आया, प्रमुख स्वामी महाराज ने हमको फिर आशीर्वाद दिया, क्योंकि कई राज्य सरकारें हमारी विरोध में थीं। प्रमुख स्वामी महाराज का आशीर्वाद लिया और उसमें भी हमें सफलता मिली। फिर प्रमुख स्वामी महाराज का स्वास्थ्य बहुत अच्छा नहीं था। उन्होंने फ़ोन पर मुझसे बात किया कि आप जाइए और अब आखिरी जो स्टेज है नर्मदा का, वो भी पूरा हो, मैं आपको आशीर्वाद देता हूँ। इसके बाद आशीर्वाद तक ही सीमित नहीं रहे। उन्होंने कहा कि जिस तरह से नर्मदा के लिए जो आपने कंट्रीब्यूशन किया है, कि मैं आपको सम्मानित करना चाहता हूँ। हमने कहा आपने मुझे आशीर्वाद दिया ही मेरे लिए सम्मान है। पता लगा कि 1 घंटे में स्वामी जी ने एक पत्र लिखा और वो पत्र मैंने अभी सजो के रखा है और उस पत्र में जो भी मेरे काम थे, उनके जो विचार थे, उनके जो आशीर्वाद थे, उसको वर्णित करते हुए अपने हस्ताक्षर से बोला कि ये आपको मैं सम्मानित कर रहा हूँ। एक छोटी सी चीज़ है, वो मेरे लिए, मैं किसी भी अवार्ड से उसको सबसे ज़्यादा सम्मानित महसूस करता हूँ, मानता हूँ। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાંથી એક વાત મને સ્પર્શી ગઈ, મારા જીવનમાં મહદ અંશે જડાઈ ગઈ કે ઈશાવાસ્યા ઇદમ સર્વમ. પ્રમુખ સ્વામી મહારાજ પોતાનું જીવન એક નિમિત્ત માત્ર છે, પોતાનું વ્યક્તિત્વ એ પ્રભુએ આપેલી ભેટ છે અને આપણામાં કહે છે રામ રાખે તેમ રહીએ, એ પ્રમાણે એમણે હંમેશા દરેક પરિસ્થિતિનો ખૂબ સાહજિકતાથી અને શાંત ચિત્તે સ્વીકાર કર્યો, તેના આપણે સૌ સાક્ષી છીએ. ત્યાગ એ પ્રમુખ સ્વામી મહારાજ માટે તદ્દન સહજ બાબત હતી. એમને કોઈ ચીજનું આકર્ષણ થાય કે આસક્તિ થાય એવો પ્રસંગ કોઈએ જોયો નથી અને आखो गुजरात नहीं, विश्व एनु साक्षी छे। पूज्य स्वामी जी ने अपने जीवन काल में जो कार्य किए, जो आदर्श रखे, अभी आपने देखा कि वो 1979 की मोरबी की बाढ़ हो अथवा 1999 का उड़ीसा का साइक्लोन हो या 2001 का भूकंप हो अथवा 2013 की उत्तराखंड की त्रासदी हो, हर मौके के ऊपर समाज में आए किसी भी कष्ट को अपना समझकर, उसमें किसी प्रकार का भेद न रखते हुए उसे अपना मानकर जिस प्रकार से सेवा कार्य को उन्होंने प्रेरित किया, मेरे विचार से वो मानवीय जीवन मूल्यों के लिए भी एक आदर्श है। हम यह कह सकते हैं कि आज वो एक विराट रूप देकर सिर्फ गुजरात की धरती से नहीं, पूरे देश में नहीं, पूरे विश्व में एक नया स्वरूप प्रदान कर रहा है।
पूज्य स्वामी जी ने अपने जीवन काल में जो अत्यंत महत्वपूर्ण कार्य मैं मानता हूं, अंतर्राष्ट्रीय स्तर पर जिस प्रकार की स्थापना उन्होंने संस्थानों की सेवा कार्य और सांस्कृतिक गौरव के कार्य, इन दोनों को स्थापित करने का काम किया। स्वामीनारायण मंदिर के जो भिन्न भिन्न स्वरूप लंदन से लेके ह्यूस्टन, अटलांटा, शिकागो, टोरंटो तक दिखाई दे रहे हैं, वो जानते हैं क्या दे रहे हैं? वो किसी को दबाने के लिए नहीं, किसी को प्रभाव में लेने के लिए नहीं, प्रेरणा देने के लिए प्रतीक बन रहे हैं। यह संकेत है कि संपूर्ण विश्व में यदि हम आगे बढ़ेंगे, वी विल राइज इन 21st century not to dominate the world but to motivate the world. स्वामीनारायण या बोचासण वासी अक्षर पुरुषोत्तम स्वामीनारायण इस नाम से, BAPS नाम से पूरे विश्व के कोने कोने में फैला हुआ ये आंदोलन यानी सेवा, संस्कार और सामर्थ्य का एक अद्भुत त्रिवेणी संगम है। यहां मैंने सेवा में विनम्रता से जुड़े हुए कई सारे स्वयंसेवक देखे। मुझे एक अद्भुत नजरिया देखने को मिला। यहां अपार उत्साह का वातावरण है, मगर उत्साह के साथ साथ अनुशासन भी है। यहां मैंने देखा कि प्रतिभा का परिचय कराने वाले बहुत सारे दालन बने हुए हैं, मगर प्रतिभा के साथ साथ प्रतिबद्धता को भी यहां पर देखने को मिलता है। और मुझे तो लगता है कि भारत में मंदिर संस्कृति किस पद्धति से विकसित की जा सकती है, आदर्श, उसका उदाहरण BAPS के मंदिरों ने प्रस्तुत किया है। मुझे लगता है कि इस तरीके से सिविल सोसाइटी का काम किस आदर्श मूल्यों के साथ किया जा सकता है, इसका उदाहरण विश्व समुदाय को हम BAPS जैसे संस्थाओं के माध्यम से प्रस्तुत कर सकते हैं। उन्होंने सीखने लायक बहुत सारी चीजें यहाँ पर उपस्थित है। स्वामी बापाનું સમગ્ર જીવન સેવામાં જ હતું। આપણે ઘણાને બધાને અનુભવ થયો, અને જે એમની પાસે રહેતા હતા એમને તો નક્કર અનુભવ થયો। સેવા 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 વિના રહી જ ન શકે, અને સેવા મનથી પણ થાય। સ્વામી બેઠા હોય પણ તોય બીજાનું હિત ઈચ્છતા જ હોય, બધા આગળ વધે એવી ભાવના રહેતી। પ્રમુખ સ્વામી મહારાજ શુદ્ધ ભાવે સમાજ સેવા કરતા। તેઓએ કેટલ કેમ્પના આયોજન વખતે કહેલું કે આપણે ખાલી વાહ થાય એવું કામ નથી કરવું। પ્રમુખ સ્વામી મહારાજ પ્રમાણિકપણે સેવા, સમાજ સેવા કરતા। આપણે આ કેટલ કેમ્પ વખતે બીજી ઘણા બધા ઢોરો રાખતા ને સેવા કરતા। તો સ્વામી કહે કે એવું ના કરવું કે આપણે શ્રેષ્ઠ છે અને બીજા બધા ગૌણ છે, એ વાત ઉચ્ચારવી નહીં। બધા જ સેવા કરે, બધા પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કહી રહ્યા છે, એટલે આપણે કંઈ મોટા થઈ ગયા એવું ના માનવું। આપણે આપણી રીતે મજબૂત કામ કરો, આપણે આપણી રીતે આપણે એમાં ધ્યાન આપવું, એમાં સુધારો કરવો, પણ બીજાનું ઘસાતું લેશમાં તો વિચાર પણ ના કરો કે આ ગૌણ છે ને આપણે અધિક છીએ, એવું કંઈ કરવાની જરૂર નહીં। આપણે ઘસાવામાં વાંધો નથી। સ્વામીને દમ ગમતું જ નહીં, લેશ માત્ર દેખાવો તો બિલકુલ ગમે નહીં। બસ સાચી રીતે આપણી મજબૂત થઈ અને આપણે એવી રીતે સેવા કરવી કે બસ તમારે આપણને સંતોષ થાય। પ્રમુખ સ્વામી મહારાજ ભક્તિભાવથી સમાજ સેવા કરતા। ભગવાનને રાજી કરવા આપણે સેવા કરીએ છીએ, દેખાવા માટે નહીં,
એવી રીતે સેવા કરવાની. તેઓ કહેતા કે આ કાર્ય લોકને દેખાડવા માટે નથી, આપણું કાર્ય ભગવાન જાણે છે, એ ધ્યેય રાખીને કામ કરવું. Hence, this was the 14th day celebrated at the Pramukh Swami Maharaj Centenary Celebrations, Seva Day, in the respect of the spirit of service that Pramukh Swami Maharaj ignited. For the Mahotsav's regular updates, be sure to tune into our channel. We will surely keep you posted on all the special must-knows of the Nagar. And inspiring them to improve their lives. Swami Maharaj Shatabdi Mahotsav ki jai. Jai 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 jai. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1-844-900-8099. Global Holidays. Travel the world with us.